ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે તથા એક નવા મહિનામાં આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું આજના ખાતરીદાયક વચનને માટે જે પરમેશ્વરે આજે મને આપ્યું છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 40મી કલમ. ત્યાં લખ્યું છે, ઈસુ તેને કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે. એવું મેં તને નથી કહ્યું? हिंदी अनुवाद में प्रमाणे लख्यू है, यीशु ने उससे कहा, क्या मैंने तुझसे नहीं कहा था कि यदि तू विश्वास करेगी तो परमेश्वर की महिमा को देखेगी. भलाओ आ बाबत प्रभु ईसु ख्रिस्त एक घटना के जेमा બે બહેનોનો ભાઈ લાજરસ મરણ પામ્યો છે અને એ ભાઈ કે જેને મરણ પામ્યો 4 દિવસ થયા અને તે કબરની અંદર છે અને ઈસુ તો ત્યાં એ વ્યક્તિને સજીવન કરવા માટે આવ્યા હતા. પરંતુ લાજરસની બહેન એવું કહી રહી હતી કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે. પરંતુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ જે પણ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની વિપરીત કે જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે. ભલાઓ આપણા જીવનના ચાહે કોઈ પણ એવા વિપરીત સંજોગો કેમ ના હોય, વણસી ગયેલી પરિસ્થિતિ કેમ ના હોય, પરંતુ પ્રભુ એ પરિસ્થિતિઓમાં પણ આપણા જીવનમાં કામ કરવા માંગે છે. અમે મધ્યરાત્રિની પ્રાર્થનામાં ચર્ચના લોકોની સાથે પ્રાર્થના કરી રહ્યા હતા ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચમાં એન્ટર થવાની બાબત વિશે કે અમે ઈશ્વરનો આભાર માનતા માનતા મધ્યસ્થીની પ્રાર્થનાઓની સાથે અમે માર્ચ મહિનામાં પ્રવેશ કરીએ. અને બરાબર રાત્રે 12 વાગ્યાના સમયમાં પ્રભુએ મારા પર એ બાબતને પ્રગટ કરી કે માર્ચ મહિનામાં પરમેશ્વરના લોકો પ્રભુનો મહિમા તેઓના જીવનમાં પ્રગટ થતા જોશે. મરી ગયેલો લાજરસ ઈશુના શબ્દો દ્વારા એ કબરમાંથી બહાર આવ્યો અને લોકોએ પરમેશ્વરનો મહિમા જોયો. ભલાઓ આજે તમારા જીવનની એવી કોઈ પણ પરિસ્થિતિ કે જ્યાં તમને એવું લાગે છે કે આમાં હવે કોઈ જીવન નથી, સારાનું ગર્ભસ્થાન પણ સુકાઈ ગયું હતું, મરી ચૂક્યું હતું, પરંતુ પ્રભુએ ત્યાં પણ એ પરિસ્થિતિમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો કે 90 વર્ષની સારા એ માતા બનવાનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકી. હું આપને કહેવા માંગુ છું, આ માર્ચ મહિનાની અંદર તમે પરમેશ્વરના અજાયબ જેવા કાર્યને તમારા જીવનમાં જોશો. તમે પ્રભુનો અદ્ભુત મહિમા તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. તમે વિશ્વાસ કરો કે તમારી પરિસ્થિતિ બદલાવાની છે. તમે તમારા વિશ્વાસને કબૂલ કરો કે પ્રભુ માર્ચ મહિનામાં પોતાનો અદ્ભુત મહિમા મારા જીવન માટે, મારી પરિસ્થિતિઓ માટે પ્રગટ કરવાના છે. અને ભલાઓ તમારી આંખો પ્રભુના મહિમાને પ્રગટ થતા જોશે અને અદ્ભુત સાક્ષી તમારા જીવનમાં ઊભી થશે. ત્યારે આજે હું આપને કહેવા માંગુ છું કે આ સમયે તમે તમારા જીવનોને પ્રભુની આગળ સમર્પણ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો કે પ્રભુ મારા વિશ્વાસને વધારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો કે પ્રભુ હું તમારો મહિમા મારા જીવનમાં પ્રગટ થયેલો જોવા માંગુ છું. અને ત્યારે તો ભલાઓ તમે પ્રભુના અદ્ભુત અને મહાન કાર્યને આ મહિનામાં અનુભવશો અને મહાન સાક્ષીને તમે તમારા જીવનમાં મેળવશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે આ નવા મહિનાની અંદર
તમારો અદ્ભુત અને અજાયબ જેવો મહિમા અમારા જીવન પર પ્રગટ કરવાના છો, તેના માટે તમારો આભાર માનું છું. આજે પ્રભુ એવા વ્યક્તિઓ કે જેમના જીવનોની પરિસ્થિતિઓ આજે એકદમ પ્રભુ નિરસ થઈ ગઈ હોય, સુકાઈ ગયેલી પરિસ્થિતિ હોય, કોઈ જીવન ના દેખાતું હોય, પરંતુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે એમની પરિસ્થિતિઓ પર તમારો મહિમા પ્રગટ થાય, એમના જીવન પર તમારો મહિમા પ્રગટ થાય અને પ્રભુ તેઓ તમારા મહાન કામને જુએ, તેવી હું પ્રાર્થના કરું છું. જેમ ઇઝરાયેલીઓને લાલ સમુદ્રના બે ભાગ થતા જોયા અને તમારો મહિમા પ્રગટ થયેલો જોયો, પ્રભુ એવું અદ્ભુત રસ્તો તારા લોકો માટે નીકળે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom. જે દાતા મિત્રોએ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવામાં આ ફેબ્રુઆરી મહિનાની અંદર મિનિસ્ટ્રીને સપોર્ટ કરીને અમને ઘણા જીવનો માટે આશીષનું કારણ બનવા માટે તેઓ એક માધ્યમ બન્યા, ત્યારે પ્રભુ તે જીવનોને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. અને મારી પ્રાર્થના છે કે આ માર્ચ મહિનામાં આ ઓડિયો મેસેજની સેવા સાથે જોડાયેલા એવા તમામ વાલાઓ, તમે માર્ચ મહિનામાં પ્રભુનો મહાન મહિમા જોશો. આ સેવાઓ માટે પ્રાર્થના કરતા રહેજો. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.